આજે હું તમારી સાથે શેર કરીશ જમવામાં ઝટપટ તૈયાર થઈ જતી દેશી થાળીની રેસીપી. તો આ થાળીમાં આપણે પંજાબી શાકને ટક્કર મારે તેવું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણની ચિપ્સનું શાક તૈયાર કરશું, જે ફક્ત 5 થી 7 મિનિટમાં બની જાય છે, જે સ્વાદમાં થોડું તીખું અને એકદમ ચટાકેદાર લાગે છે. સાથે લોટ બાંધવાની એકદમ નવી ટ્રીક સાથે આપણે બાજરીની રોટલી તૈયાર કરશું, જેને આપણે પહેલી જ વારમાં વણીને તૈયાર કરશું અને તે ખાવામાં સોફ્ટ અને એકદમ ફૂલેલી તૈયાર થશે. તો જમવામાં ગરમા ગરમ બાજરીની રોટલી અને કાઠિયાવાડી શાકનો કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કાઠિયાવાડી સ્ટાઇલ શાક બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના રીંગણ લીધેલા છે. રીંગણના આ માપથી ઘરની 4 વ્યક્તિને સૌ થાય તેટલું શાક તૈયાર થશે. હવે કટ કરવા માટે એક રીંગણને લઈને સૌથી પહેલાં તેના ડીટાના ભાગને કાઢી લઈએ. રીંગણને ઊભું રાખી દઈએ અને વચ્ચે કાપો કરી લઈએ. ફરી પાછું રીંગણને આડું કરીને કાપો કરીને રીંગણની 4 સ્લાઇસ કરી લઈએ. હવે 2 સ્લાઇસને ભેગી કરીને તેમાંથી મીડિયમ થીક ચિપ્સ કટ કરી લઈએ. તો અહીં આપણે ચિપ્સને વધુ પડતી પતલી કે જાડી કટ નથી કરવાની. તો મેં રીંગણની ચિપ્સને કટ કરી લીધેલી છે. તૈયાર થયેલી આ ચિપ્સને આપણે પાણીમાં રાખી દેવાની છે, જેથી તે જરા પણ કાળી ન પડે. અને હવે શાક વઘારવા મેં કડાઈમાં 5 થી 6 મોટી ચમચીલું તેલ લીધેલું છે. આ શાકમાં આપણે રીંગણને તેલમાં વઘારવાના છે, એટલે મેં તેનું માપ થોડું વધારે લીધેલું છે. ગરમ તેલમાં 1 ચમચીલું જીરું, અડધી ચમચીલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ અને 6 થી 8 આખી લસણની કળી એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો લસણની કળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 કપ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને સારી રીતે સાતળી લઈએ. તો કાઠિયાવાડી શાકમાં ડુંગળી એડ કરવાથી તેને લીધે શાકમાં એક મીઠાશ આવે છે અને તેનો સ્વાદ એકદમ વધી જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે 2 નંગ જેટલા લીલા મરચાં અને 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને પણ સાતરી લઈએ. તો એ આદુ લસણની પેસ્ટની જગ્યાએ તમે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની લાલ ચટણી પણ એડ કરી શકો છો. કાઠિયાવાડી શાકમાં લસણનું પ્રમાણ થોડું ચડાતું હોય તો શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો મરચાં અને આદુ લસણની પેસ્ટ સતળાઈ ગયા છે. હવે અડધી ચમચીનો હળદર પાવડર એડ કરીને તેને વઘારમાં મિક્સ કરી લઈએ. અને હવે કટ કરેલી રીંગણની ચિપ્સને એડ કરી દઈએ અને તે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને રીંગણની ચિપ્સને વઘાર સાથે કોટ કરી લઈએ. તો રીંગણની ચિપ્સને આપણે તેલમાં જ સાતળવાની છે. તેલ સાથે રીંગણની ચિપ્સ ફ્રાય થશે તો જ તેનો સ્વાદ એકદમ સરસ આવશે. અહીં આપણે રીંગણની ચિપ્સને કૂક કરવા માટે ઉપરથી પાણી એડ નથી કરવાનું. હવે ઢાંકણ બંધ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને 5 મિનિટ માટે કૂક કરી લઈએ. અને ચિપ્સ કૂક થતી હોય ત્યારે વચ્ચે ઢાંકણને ખોલીને તેને 1 મિનિટ માટે હલાવી લેવાની છે, જેથી તે પહેલાં તળિયે ચોટે નહીં. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને રીંગણની ચિપ્સને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈને કૂક થઈ ગઈ છે. અને મસાલામાં મેં 1 મોટી ચમચીલું લાલ મરચું પાવડર લીધેલું છે. આ શાક થોડું તીખું હોય તો ખાવાની મજા આવે છે. સાથે 1 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર અને મેં અડધા કપ જેટલા શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો તૈયાર કરી લીધેલો છે. સાથે મેં અહીંયા તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયાને ક્રશ કરી લીધેલા છે. તમે તેની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને શાકને ધીમા ગેસ પર 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણે રીંગણની ચિપ્સમાં આવી જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે શાકની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1 ગ્લાસ જેટલી ખાટી છાશ લીધેલી છે. તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કાઠિયાવાડી શાકમાં જ્યારે આપણે છાશ એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે શાકને ધીમા ગેસ પર 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચમચાની મદદથી શાકને જોઈએ તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું રીંગણનું શાક તૈયાર થયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી કાઠિયાવાડી શાક બનીને તૈયાર છે. શાક સ્વાદમાં એકદમ જોરદાર તૈયાર થયું છે. જ્યારે આપણે શાકમાં છાશ એડ કરીએ છીએ ત્યારે શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. અહીંયા શાકમાં આપણે રીંગણની ચિપ્સ તૈયાર કરેલી છે. રીંગણની આ રીતના ચિપ્સ તૈયાર કરવાથી તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે. અહીંયા ચિપ્સને આપણે વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની. મીડિયમ થીક રીંગણની ચિપ્સ ફક્ત 5 થી 7 મિનિટમાં જ કૂક થઈ જશે. સાથે શાકમાં આપણે થિકનેસ માટે થોડો સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એડ કરેલો છે. આ બંને વસ્તુથી શાકની ગ્રેવીને એક થિકનેસ મળશે અને તેનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે શાકમાં જ્યારે આપણે છાશ એડ કરીએ છીએ ત્યારે ગ્રેવી તૈયાર થાય છે, જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે. અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે શાક સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી બાજરીની રોટલી બનાવી લઈએ.
તો હવે રોટલી માટે મેં અહીંયા 2 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે રોટલી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે તેના માટે 1 ચમચ જેટલું ઘી એડ કરી દઈએ. અને હવે લોટ બાંધવા માટે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તેને પેનમાં એડ કરીને સારી રીતે ગરમ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને આ રીતનું બોઇલ થવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે પાણીને થોડું લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે લોટને તરત જ થોડી વાર માટે ઢાંકી દઈએ જેથી લોટ પાણીને સારી રીતે એબ્ઝોર્બ કરી લે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને હવે હાથની મદદથી લોટને સારી રીતે બાંધી લઈએ. અને હવે વધેલું બધું જ પાણી એડ કરીને રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો બાજરીના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું એટલે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીથી લોટ બાંધવાથી લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો હવે આપણે તૈયાર થયેલા લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો. તો તેમાંથી રોટલી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે તેને પાટલા ઉપર રાખીને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે વેલણની મદદથી તેમાંથી મીડિયમ સાઇઝની અને પતલી રોટલી વણી લઈએ. તો રોટલી વણતી વખતે જો તે કિનારીથી આ રીતના થોડી ફાટતી જતી હોય તો તેને પાણીથી સરખી કરી લેવી. તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને તે આ રીતની એકદમ પતલી તૈયાર થઈ છે. અને હવે રોટલી બનાવવાની બીજી રીતમાં લુવાને ફરી પાછું પાટલા ઉપર રાખી દઈએ. તો મેં અહીંયા પહેલાં કરતાં થોડો મોટી સાઇઝનો લુવો લીધેલો છે. હવે તેની ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે હાથની મદદથી તેને આ રીતના થાપતા જઈને રોટલીને તૈયાર કરી લઈએ. તો જેમ આપણે રોટલા તૈયાર કરીએ છીએ તેમ આપણે બાજરીની રોટલી પણ તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં રોટલીને થાપીને તૈયાર કરી લીધેલી છે. હવે તેને હાથમાં લઈ લઈએ અને પાછળની બાજુએ વધારાના કોરા લોટને આ રીતના દૂર કરી દઈએ જેથી રોટલી શેકતી વખતે જરા પણ ફાટે નહીં. અને હવે રોટલી શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. હવે રોટલીને તેની ઉપર રાખી દઈએ અને ઉપરની બાજુએ થોડું પાણી લગાવી દઈએ. તો આ રોટલીને વણતી વખતે આપણે કોરા બાજરીના લોટનો ઉપયોગ કરેલો છે એટલે રોટલી ફાટી ન જાય એટલે ઉપરથી થોડું પાણી લગાવી દેવું. તો લગભગ 2 મિનિટ પછી ઉપરથી પાણી આ રીતનું ડ્રાય થઈ ગયું છે. તો હવે રોટલીને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે આ રીતના કપડાની મદદથી તેને થોડી થોડી દબાવતા જઈને બંને બાજુથી શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે. તો હવે રોટલી બંને બાજુથી સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે તેને તવીથાની મદદથી ગેસ ઉપર પણ થોડી શેકી લઈએ જેથી તે જરા પણ કાચી ન રહે. તો આપણી એકદમ ફૂલેલી બાજરીની રોટલી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી ઉપર થોડું ઘી લગાવી દઈએ. ઠંડા પાણીની જગ્યાએ રોટલીનો લોટ ગરમ પાણી સાથે બાંધવાથી બાજરીના લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે જેનાથી આપણે રોટલીને વણીને તૈયાર કરી શકીએ છીએ. સાથે રોટલીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. આપણે જો રોટલીને ધીમા ગેસ પર કૂક કરશું તો રોટલી થોડી ચવડ થઈ જશે. તો એ તૈયાર થયેલી રોટલી સાથે શાકને સર્વ કરી લઈએ. તો આપણી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ દેશી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું શાક અને બાજરીની રોટલીનો આ કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.